આગ લાગવાની ઘટનાઓ આપણા કે તંત્ર માટે કોઈ નવાઈની વાત નથી, પરંતુ વારંવાર બનતી આગની ઘટનાઓમાં દોડાદોડી થાય છે, તપાસ થાય છે, લોકોના જીવ જાય છે, 2 દિવસ ચર્ચા થાય છે અને પછી શું થાય છે? ડીસામાં ગઈકાલે ફેક્ટરીમાં આગ લાગી અને 20 લોકોના મોત થયા। ત્યારે ગઈકાલથી એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે અમદાવાદના એક ગામમાં પણ આવું બનશે જો સરકાર નહીં જાગે। અને આપણા તંત્રને અચાનક યાદ આવી જાય છે કે અમદાવાદના વિસ્તારમાં તો બહુ બધી ફટાકડાની ફેક્ટરી આવી છે, એટલે તપાસમાં લાગી જાય છે તંત્ર। પણ આગ લાગે ત્યારે જ કેમ કૂવો ખોદવા બેસે છે આ તંત્ર? વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ડીસામાં ઢુવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં મંગળવાર સવારે ભીષણ ધડાકાભેર આગ લાગીને આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનના છતનો સ્લેબ તૂટી પડ્યો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરોના મોત થયા હતા। અને આજે સવારે 8 વાગ્યાની આસપાસ પોલીસ પાયલોટિંગની સાથે મૃતદેહ લઈને એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ જવા રવાના થયો હતો। આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્ર મોહનાની અને દીપક મોહનાની એલસીબી દ્વારા ધરપકડ કરી છે અને આ અંગે સાપરાધ મનુષ્યવધની કલમ હેઠળ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને એસઆઈટીની તપાસ તો જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે થાય છે, પણ પીડિતોને ન્યાય ક્યારે મળે છે, જવાબદારને સજા ક્યારે મળે છે? પછી એ વાત હોય મોરબીના ઝૂલતા પુલની, વડોદરાના હરણી બોટ કાંડની કે પછી રાજકોટના ટીઆરપી કાંડની, જ્યારે મોટી ઘટનાઓ બને ત્યારે અચાનક તંત્રને ચિંતા થઈ જાય છે। મોરબીનો પુલ તૂટ્યો ત્યારે આવા જેટલા પણ પુલ હતા ત્યાં એકાદ અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવ્યા। હરણીમાં બોટકાંડ થયો ત્યારબાદ વોટર એક્ટિવિટી બંધ કરી દેવામાં આવી અને ટીઆરપી કાંડ બાદ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા। જો કે આ બાદ એસઓપી જાહેર કરીને ફરી ચાલુ થઈ ગયા। હાલ ડીસામાં જે ઘટના બની છે તે બાદ ગઈકાલથી સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરી રહ્યો છે, જેમાં અમદાવાદના વાંચ ગામના એક જાગૃત નાગરિકે લખ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ મેસેજ એવો છે કે ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી, જે ઘટના બાદ અમદાવાદના નજીક આવેલા વાંચ ગામમાં આવી ઘટના ન બને તેની તંત્ર રાહ જોઈ રહ્યું છે કે શું? પરમિશન ને ફાયર એનઓસી વગર 60થી વધુ ફટાકડાના ગોડાઉનને કારખાનાની કોની મંજૂરીથી ધમધમી રહી છે અને ફરી કોઈ નિર્દોષના જીવ જાય તેની રાહ જોવાતી હોય તેવું લાગી રહ્યું છે। આ મેસેજ જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરી રહ્યું, પરંતુ આજે સવારથી તંત્રને યાદ આવી ગયું છે કે વાંચ ગામમાં ફટાકડાના ગોડાઉન છે, એટલા માટે અહીંયા પહોંચી જાય છે અને ચેકિંગ શરૂ થાય છે। ફટાકડા વેચનાર અને ઉત્પાદન કરનાર 75 જેટલા લાયસન્સ ધારકોને ત્યાં ચેકિંગ શરૂ થયું છે અને ગ્રામ્ય એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા ફટાકડા વિક્રેતાને ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અને ગુજરાતના શિવકાશી તરીકે ગણાતા વાંચ ગામમાં પોલીસ વિભાગ સક્રિય બની ગયું છે। વાંચ ગામમાં કેટલીક ગેરકાયદેસર ફેક્ટરીઓ છે તો કેટલીક કાયદેસર છે, તે અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે। પણ કેમ પોલીસને ડીસાની ઘટના બાદ જ ચેકિંગ કરવાનું યાદ આવ્યું અને ચેકિંગ એકવાર થવાથી આવી ઘટનાઓ બંધ થઈ જશે ખરી? હાલ પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે, તે અંગે અમદાવાદ ગ્રામ્યના પોલીસ વડા ઓમપ્રકાશ જાટ સાથે વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું કે હાલ વાંચ ગામમાં એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ ચેકિંગ કરી રહી છે અને કેટલા પાસે લાયસન્સ છે, કેટલા પાસે લાયસન્સ નથી અને લાયસન્સના નિયમ વિરુદ્ધ કોઈ ફેક્ટરી ચાલી રહી છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે। તપાસ ચાલુ હોવાથી હજી સુધી આંકડો સામે નથી આવ્યો, પણ અહીંયા સવાલ એ થાય કે વાંચ ગામમાં ફેક્ટરીઓ જે ફટાકડાની ધમધમતી હતી અને ડીસામાં જે ઘટના બની પછી જ તેમને કેમ ખબર પડી કે અહીંયા આવી ફેક્ટરીઓ ચાલી રહી છે? પોલીસ તપાસ કરશે તો શું આ લોકો પોલીસની રાહ જોઈને બેઠા હશે ડીસામાં જે ઘટના બની ત્યારબાદ? કારણ કે ગઈકાલથી આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે વાંચ ગામમાં પણ આવી અનેક ફેક્ટરીઓ છે, તો શું પોલીસ આવે ત્યાં સુધી આ જે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીઓ ચલાવતા હતા તે રાહ જોઈને બેઠા હશે? આ સ્ટોરી અંગે તમારો શું મત છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ